હમણાં જ આવેલા એક હુકમમાં રેરાએ શું કીધું છે ખબર છે? જો તમારા ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સીલિંગમાં અથવા તો કમ્પાઉન્ડ વોલમાં જો તિરાડો હોય તો એ રિપેર કરાવી આપવી પડે, અને એ રિપેર કરાવી આપવા માટે બિલ્ડરને આદેશ કર્યો છે. અને બીજી એક બહુ જ મહત્ત્વની વાત છે કે આ જે ફ્લેટ બનાવ્યો છે જે ગાંધીનગરમાં છે, બંસરી રિપોઝ એનું નામ છે. હવે ફ્લેટ બનાવ્યો ને તો એની ઓપન લેન્ડ અને કમ્પાઉન્ડ વોલ ઉપરથી 66 કેવીની ઇલેક્ટ્રિક લાઇન પસાર થાય છે, અને ગમે ત્યારે રહીશો માટે જોખમ બની શકે એવું હતું. અને આ કે ખામી રાખેલી હશે એટલા માટે જેટકોએ પણ સોસાયટીને નોટિસ આપી હતી. એટલે આ બધા મુદ્દા ઉપર રહીશોએ રેરામાં પિટિશન કરી હતી. તો રેરાએ એવું કીધું કે ભાઈ આ લાઇન નાખી છે એના કારણે ગમે ત્યારે ઘાતક અકસ્માત થાય છે એમ છે, પરંતુ હવે બિલ્ડિંગ બની ગયું છે અને એમાં કોઈ ફેરફાર થાય એવું નથી, અને જેટકોને પણ તે કોઈ આદેશ કરી શકે એમ નથી. તો પછી જે રહીશો છે, ફ્લેટની સોસાયટી છે, એ રેરાની જે એડજુડિકેટિંગ ઓથોરિટી છે ત્યાં પિટિશન કરી અને વળતરની માગણી કરી શકે છે. તો મિત્રો, આ સોસાયટી 2021માં બની હતી, એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. એટલે રહીશોએ કેસ કર્યો તો ખાસ કરીને બિલ્ડિંગમાં તિરાડ, એટલે જે બિલ્ડિંગનો જો ગ્રાઉન્ડ ફ્લોર હોય એની સીલિંગમાં તિરાડો પડી ગઈ હતી, કમ્પાઉન્ડ વોલમાં તિરાડો પડી ગઈ હતી. તો આ રેરાનો એક મહત્ત્વનો આદેશ છે.